કે ભૂપેન્દ્ર દાદા હવે શક્તિશાળી બનવાના છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાની ટીમ છે એ હવે વધારે પાવરફુલ બની ગઈ છે। મંગળવારે 26 આઈએએસ અધિકારીઓની બદલી બતાવે છે કે ભૂપેન્દ્ર દાદા હવે શક્તિશાળી બનવાના છે। એમની ટીમમાં જે અધિકારીઓને સામેલ કરાયા છે એ બધા પાવરફુલ અધિકારીઓ છે। એટલે આમ ત્રિમૂર્તિ અને ઉપર એમના બોસ એમ.કે. દાસ, એટલે આ આખી ટીમ છે એ 2027ની વિધાનસભાની ચૂંટણી, 2030 કોમનવેલ્થ ગેમ, આ બધાને ધ્યાનમાં રાખીને આ આખી બદલી કરવામાં આવી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મંગળવારે ગુજરાત સરકારના આઈએએસ અધિકારીઓની બદલી થઈ અને 26 અધિકારીઓ બદલાયા। તો પહેલી નજરે તમે જુઓ તો આ એકમાત્ર બદલી નથી, પરંતુ આ એક સરકારની પ્રાથમિકતા છે। કારણ કે હવે 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવે છે, 2030માં કોમનવેલ્થ ગેમ પણ છે। એટલે સરકાર હવે વધારે પાવરફુલ બનવા માંગે છે અને અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે ઇમેજ હતી, એકદમ મૃદુ, નિખાલસ, એકદમ સરળ, બધા સાથે બહુ હળીમળીને વાત કરે એવા, પરંતુ હવે આ જે એમની ટીમ બની છે એનાથી હવે ભૂપેન્દ્રભાઈ એ મૃદુ કરતાં પણ વધારે હવે કડક બનશે, વધારે પાવરફુલ બનશે। એક જ સેન્ટરમાંથી નિર્ણયો લેવાશે અને ગુજરાત સરકારના મોટા ભાગના જે કંટ્રોલ છે એ હવે સીએમઓના એટલે ચીફ મિનિસ્ટર ઓફિસના હાથમાં આવી ગયા છે। આમ જોવા જઈએ તો જે આખું સરકારનું જે મુખ્ય ઢાંચો હોય એમાં 3 બાબતો સૌથી વધારે અગત્યની હોય। એમાં એક કાયદો અને વ્યવસ્થા, એટલે એની અંદર ગૃહ વિભાગ આવે, માહિતી અને પ્રસારણ, એમાં યોજના અને આ તે બધું આવી જાય, અને સરકારી પ્રચાર એટલે માહિતી અને પ્રસારણ। તો આ જે 3 જે મુખ્ય ઢાંચા કહેવાય એની અંદર એકદમ પાવરફુલ માણસોને મૂકવામાં આવ્યા છે। અને આ 2026માં જે મોટા કાર્યક્રમો થવાના છે એ 2027ની ચૂંટણીનું છે, તો ઓલ ઇન વન કમાન્ડ સેન્ટર મોડેલ ઉપર આખું કામ શરૂ કરવામાં આવ્યું છે। અને જાણકારોનું કહેવું એમ છે કે આ બદલીનો હેતુ છે કે નિર્ણય અને અમલ વચ્ચે જે ગુજરાત સરકારમાં ખાઈ જોવા મળતી હતી એ ખાઈ દૂર કરવામાં આવે છે, દૂર કરવાનો આ એક પ્રયાસ છે। આપણે ઘણી વખત જોયું કે ગુજરાતની અંદર કે કોઈ પણ રાજ્યની અંદર જ્યારે ચૂંટણીનો 1 વર્ષ પહેલાંનો સમય હોય ત્યારે એન્ટી ઇન્કમ્બન્સી કેટલી છે એ ખાસ જોવામાં આવે। અને ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીએ એવા અનેક વખત પ્રયોગો કર્યા છે કે સીએમના 5 વર્ષ પૂરા થવાના હોય એને 4થા વર્ષે જ બદલી નાખે, એટલે એન્ટી ઇન્કમ્બન્સી દૂર થાય। પરંતુ અત્યારે ભૂપેન્દ્ર દાદાને અત્યારથી મજબૂત બનાવી દેવામાં આવ્યા છે, એટલે સચિવાલયના નિર્ણયો જે જમીન પર પ્રભાવી નહોતા દેખાતા એ હવે પ્રભાવી દેખાશે। ઘણી બધી બાબતોની અંદર લોકો નારાજ હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં નિર્ણય લેવાય પણ અમલ જ નહીં થતા હતા। તો ઘણા એવા નિર્ણયો હતા કે જેને કારણે લોકો નારાજ હતા। તો આ બાબતોનું પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે અને એક ડિસિઝન મેકિંગ, મોનિટરિંગ, કાયદો વ્યવસ્થા બધું એક જ જગ્યાએથી કંટ્રોલ થાય એવી આખી એક ટીમ તૈયાર કરવામાં આવી છે। હવે ભૂપેન્દ્ર દાદાની જે ટીમમાં મેઇન બોસ છે તે મનોજ કે દાસ છે, પ્રિન્સિપલ સેક્રેટરી, અને હવે 3 બીજી જે નવી ટીમ બની છે કોર ટીમ, એમાં એક છે સંજીવ કુમાર। સંજીવ કુમારને સીએમઓમાં પ્રિન્સિપલ સેક્રેટરીની જવાબદારી તો આપવામાં આવી જ છે, પણ સાથે સાથે ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે। ગૃહ વિભાગના વધારાના હવાલા માટે મહેસૂલ વિભાગના જયંતિ રવિનું નામ બહુ જોરશોરથી ચાલતું હતું, પરંતુ સંજીવ કુમારને તક મળી ગઈ છે। એટલે આનો મતલબ એવો થયો કે કાયદો અને વ્યવસ્થા અને વહીવટ એક જ લાઇનની અંદર ચાલશે। સંજીવ કુમાર આઈઆઈટી ખડગપુરથી ભણેલા છે, બીટેક થયેલા છે
અને 27 વર્ષનો વહીવટનો એમને અનુભવ છે. 1998ની બેચના આઈએએસ અધિકારી છે અને નીતિ નિર્માણ અને જાહેર પ્રશાસનમાં બહુ જ એમનો અનુભવ છે અને અમેરિકાની યુનિવર્સિટીમાં ભણ્યા છે અને માસ્ટર ઓફ પબ્લિક અફેર્સ જેવા ઉચ્ચ શિક્ષણ સાથે તેઓ જોડાયેલા છે. બીજા અધિકારી જેમની નિમણૂક થઈ છે એ વિક્રાંત પાંડે, જે મુખ્યમંત્રીના સેક્રેટરીમાંથી પ્રમોટ થઈને અવંતિકા સિંહ જે જગ્યા ઉપર હતા એમના સ્થાને વિક્રમ પાંડેને મૂકવામાં આવ્યા છે અને અવંતિકા સિંહને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમડી બનાવી દેવામાં આવ્યા છે. એટલે વિક્રાંત પાંડેની પાસે માહિતી પ્રસારણની જવાબદારી છે. સરકારની કોમ્યુનિકેશન અને નેરેટિવ કંટ્રોલ હવે સીધો સીએમઓના હાથમાં હશે. એટલે મુખ્યમંત્રી કાર્યાલયના હાથમાં જ હશે. માહિતી પ્રસારણ કરવું, નેરેટિવ કરવું બધું જ એક જ જગ્યાએ થઈ જશે. અત્યાર સુધી સિસ્ટમ એવી હતી કે સીએમઓ હોય પરંતુ બીજા બધા એટલા બધા જુદા જુદા વિભાગોની અંદર કામ વહેંચાયેલું હોય એટલે એક કંટ્રોલ નહીં થતું હતું. એક બીજો ડિપાર્ટમેન્ટ નામ, ત્રીજો ડિપાર્ટમેન્ટ નામ. તો હવે એક જ કમાન્ડ એન્ડ કંટ્રોલ એટલે માહિતી પ્રસારણ, નેરેટિવ કે સરકારે જે ઈચ્છે એ બધું હવે એક જ કંટ્રોલથી થાય. અને વિક્રાંત પાંડે છે એ 2005ના આઈએએસ અધિકારી છે. એઓ પોતે વ્યવસાય ડૉક્ટર છે. એમણે એમબીબીએસ કરેલું હતું અને એમબીબીએસ પૂરું કર્યા પછી યુપીએસસીની પરીક્ષા આપેલી અને રાજકોટ, ભરૂચ, વલસાડ, અમદાવાદ જેવા શહેરોમાં તેઓ કલેક્ટર રહી ચૂક્યા છે. ત્રીજા જે અધિકારી છે એમને કેન્દ્ર પરમાં ડેપ્યુટેશન પર હતા, ત્યાંથી એમને બોલાવી દેવામાં આવ્યા છે. એમનું નામ છે અજય કુમાર અને અજય કુમાર ઓલ ઇન વન કમાન્ડ સેન્ટર, જે ખાસ કરીને 2030ના કોમનવેલ્થ ગેમ માટેના જે નિર્ણયો લેવાના છે એના માટે ખાસ જરૂરી છે. તો આ એક જ જગ્યાએથી બધા નિર્ણયો લેવાશે. અને અજય કુમાર છે એ બહુ યુવાન છે. 2006ના બેચના આઈએએસ અધિકારી છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના વીસી અને સીઈઓની જવાબદારી પણ આ અજય કુમારને વધારાની આપવામાં આવેલી છે. મતલબમાં ભૂપેન્દ્ર દાદા હવે એકદમ સીધા સરળ મૃદુ તમને જોવા નહીં મળશે અને આગામી દિવસોની અંદર એવા કદાચ નિર્ણયો જોવા મળશે કે જેને કારણે ગુજરાત સરકારની જે સાખ છે એ વધારે ઉજળી બની શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.